ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છે, જે છે પ્રકરણ નંબર તમારી 13, જેને કહેવામાં આવે છે સજીવો અને વસ્તી. ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ પોપ્યુલેશન. ઓકે, તો એ પહેલાં આપણે જોઈએ તો સજીવો અને વસ્તી એ બાયોલોજીની કઈ શાખામાં આવે છે. તો એ આવી રહી છે ઇકોલોજી શાખાની અંદર. હવે ઇકોલોજી કોને કહેવાય એ તમને ખબર હોવું જોઈએ. ઇકોલોજીને ઇંગ્લિશ વર્ડ છે, બટ એનો જે ગુજરાતી વર્ડ છે એ છે પરિસ્થિતિ વિદ્યા. એ કયો છે? પરિસ્થિતિ વિદ્યા છે. ઓકે, ચાલો. સો પરિસ્થિતિ વિદ્યા શાસ્ત્રોક્ત ઇકોલોજી શબ્દ ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે, જેવા કે કયા ગ્રીક શબ્દમાંથી અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો જે છે ઓલિકોઝ અને લોગસમાંથી. લોગસનો મતલબ તો તમને ખબર જ છે, જેમ બાયોલોજીમાં લોજી એ ડિરાઈવ કર્યો છે લોગસમાંથી. ઓકે, તો ઓલિક્સનો મતલબ થાય છે છોકરાઓ હોમ, એટલે કે જે જગ્યા ઉપર સજીવ વસવાટ કરતા હોય તે એનું રહેઠાણ. અને લોગસનો મતલબ થાય છે સ્ટડી, એટલે કે અભ્યાસ. ઓકે, સો ઇકો that derived from the Greek word that is olikos, અને જેનો મતલબ થાય છે રહેઠાણ, વસવાટ. ઓકે, ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંડરલાઇન ઓડેમને સૌ પ્રથમ ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યાની વ્યાખ્યા આપી હતી. એનો મતલબ શું થાય છે હાઇલાઇટ કરજો બતાવો. સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધનો અભ્યાસ કરતી શાખા, એટલે એને કહેવામાં આવે છે પરિસ્થિતિ વિદ્યા. શું કહેવામાં આવે છે? પરિસ્થિતિ વિદ્યા. એટલે કે જે જગ્યા ઉપર સજીવ રહે છે એ જગ્યા ઉપર એની આજુબાજુનું પર્યાવરણ, એટલે પર્યાવરણ એટલે એમાં બે આવી જશે, એક નિર્જીવ પણ આવી જશે અને સજીવ પણ આવી શકે. એટલે એ વચ્ચે જે કંઈ પણ આંતરક્રિયાઓ થતી હોય, એની જે ડિપેન્ડન્સી હોય છે, એને શું કહેવામાં આવે છે? પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા ઘણી શાખાઓમાં વહેંચાયેલી છે, જેમ કે પ્રાણી પરિસ્થિતિ की, वनस्पति परिस्थितिकी, वसवाट परिस्थितिकी, दरियाई परिस्थितिकी, मीठा जलनी परिस्थितिकी, भू परिस्थितिकी, वस्ती परिस्थिति विद्या, जैविक परिस्थिति विद्या, प्रयोजित પરિસ્થિતિ વિદ્યા અને માનવ પરિસ્થિતિ વિદ્યા. ઓકે, ચાલો. એટલે હવે આપણે વાત કરી રહેલા છે તે છે નીટના પર્પઝની. ઓકે, તો હેકલ, છોકરાઓ હાઇલાઇટ કરજો. હેકલ દ્વારા પરિસ્થિતિ વિદ્યાના અભ્યાસનું વર્ણન કરવામાં આવ્યું. વોર્મિંગ, અંડરલાઇન વોર્મિંગ એ સૌ પ્રથમ પરિસ્થિતિ વિદ્યાનો ઉપયોગ વનસ્પતિના અભ્યાસ માટે કર્યો. તો એ હિસાબથી જોવા જઈએ ને તો બે ટર્મિનોલોજી નીકળીને આવી છે. એક છે આર્ટેકોલોજી અને બીજું છે સાયનેકોલોજી. હવે શું છે પર્યાવરણ? હવે જે ઓડે મેં કીધું તેમ સજીવો અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધના અભ્યાસને કહેવાય છે પરિસ્થિતિ વિદ્યા. બરાબર. તો પર્યાવરણ સાથેના જાતિના સંબંધના અભ્યાસને કહેવામાં છે આર્ટેકોલોજી. એટલે પર્યાવરણની સાથે જાતિના સંબંધના, એ જાતિનો શું સંબંધ રહેલો છે, એ જ રીતે પર્યાવરણ સાથે જુદી જુદી જાતિ સમૂહના સંબંધના અભ્યાસને શું કહેવામાં આવે છે? સાયનેકોલોજી. એક જ જાતિના સંબંધને આર્ટેકોલોજી, પણ જુદી જુદી જાતિઓના સંબંધનો જે અભ્યાસ કરવામાં આવે છે એને કહેવાય છે સાયનેકોલોજી. ઓકે, ચાલો. નેક્સ્ટ, હવે આગળ આપણે મેઇન જઈ રહેલા છીએ તેના તરફ. એ છે ઇકોલોજીકલ શૃંખલાઓ અને પરિસ્થિતિ વિદ્યાની શાખાઓ પર. એ પહેલાં અહીંયા જાણવું જરૂરી છે આ કે પરિસ્થિતિ વિદ્યાના પિતા કોણ છે? તો એ છે રાઇટર. અને ભારતીય પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા કોણ છે? તો પ્રોફેસર આરટીઓ મિશ્રા. ચાલો, ઇકોલોજીકલ શૃંખલા કઈ છે? તો સૌથી પહેલાં આવશે સજીવ, પછી આવશે વસ્તી એટલે કે જાતિ, પછી સમુદાય, નિવસન તંત્ર અને જૈવાવરણ. એટલે જટિલતા જેમ વધે એમ શું થઈ જશે? કદ પણ વધે, અને કદ વધતા એમાં વધારો થાય છે. ઓકે, ચાલો. આગળ છે પરિસ્થિતિ વિદ્યાની શાખાઓ. પરિસ્થિતિ વિદ્યાની શાખાઓને અલગ અલગ માધ્યમને અનુલક્ષીને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. ઓકે, તો એમ કહી શકાય કે સજીવના પ્રકારને અનુલક્ષીને કઈ રીતનો અભ્યાસ થાય છે, રહેઠાણને આધારે, તો અલગ અલગ શાખાઓ નિર્મિત કરી છે. પણ એમ જોવા જઈએ ને તો મુખ્યત્વે બે જ પરિસ્થિતિ વિદ્યાની શાખા છે. પહેલું છે પ્રાણી અને વનસ્પતિઓને અનુલક્ષીને. ઓકે, ચાલો. તો કઈ કઈ છે એ આપણે જોઈએ. હવે નેક્સ્ટ પેજ ઉપર છે. સૌથી પહેલાં છે સજીવોના પ્રકારને અનુલક્ષીને.
દેટ મીન્સ કે ભાઈ કયા પ્રાણીઓ છે, આપણે સજીવોને બે ભાગમાં, મોટે ભાગે બે ભાગમાં વર્ગીકૃત કરીએ રહેઠાણના હિસાબથી. એક છે પ્રાણી અને બીજું છે વનસ્પતિ. તો સજીવના પ્રકારને આધારે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ. એ છે પ્રાણી પરિસ્થિતિ વિદ્યા અને બીજું છે વનસ્પતિની પરિસ્થિતિ વિદ્યા, એટલે કે એનિમલ ઇકોલોજી અને પ્લાન્ટ ઇકોલોજી. તો ઓબ્વિયસલી પ્રાણી પરિસ્થિતિ વિદ્યામાં કોનો અભ્યાસ કરવામાં આવશે? પ્રાણીઓ અને તેની આજુબાજુના વાતાવરણ સાથેનો સંબંધ. અને વનસ્પતિમાં વનસ્પતિઓ અને તેની સાથે સંકળાયેલા પરિબળ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. નેક્સ્ટ છે અભ્યાસને અનુલક્ષીને, કે જે હમણાં જ આપણે વાત કરી, આર્ટ ઇકોલોજી અને સેનોકોલોજી. એટલે કે એક જ શાખાને ધ્યાનમાં એક જ જાતિને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે, એટલે કે આ શાખા એક જ માધ્યમમાં વત્તા કોઈપણ એક જ જાતિના સજીવોના પારસ્પરિક સંબંધો અને તેના પર્યાવરણ સાથેના સંબંધોનું જ્ઞાન આપે એને આર્ટ ઇકોલોજી. જ્યારે સેનેકોલોજી એક માધ્યમમાં અલગ અલગ, એટલે હું ઉદાહરણ આપીને સમજાવું બેટા. તો આર્ટ ઇકોલોજીનો મતલબ થાય છે કે ફોર એક્ઝામ્પલ મારી સોસાયટીની અંદર અલગ અલગ જાતિના લોકો રહે છે. કાઠિયાવાડી રહે છે, બ્રાહ્મણ રહે છે, શીખ રહે છે. ઓકે, એમાંથી હું ફક્ત અને ફક્ત કાઠિયાવાડીની જ જે જાતિ છે એનો જે કંઈ પણ રિલેશનશીપ છે એન્વાયરમેન્ટ સાથેનો, એનો સંબંધ કરું તો એને આર્ટ ઇકોલોજી. પણ દરેક ન કરું કે ભાઈ કાઠિયાવાડીનો કેવો છે આ મારી સોસાયટીમાં વાતાવરણ, ઓકે, પછી બ્રાહ્મણ લોકોનો કેવી રીતના છે, શીખ લોકોનો કેવી રીતના, એટલે કે દરેક અલગ અલગ જાતિનો એ જ માધ્યમમાં એ જ વાતાવરણમાં કેવું રિલેશન છે એનું જે સ્ટડી હોય એને શું કહેવામાં આવે છે બેટા? સેનેકોલોજી. ઓકે, એટલે એક જ જાતિના સમૂહની એક માધ્યમમાં એક જાતિના સમૂહ અને એક માધ્યમમાં અલગ અલગ જાતિના સમૂહને સેનેકોલોજી કહેવામાં આવે છે. નેક્સ્ટ જે છે વિવિધ રહેઠાણને અનુલક્ષીને, ઓબ્વિયસલી બેટા દરેકે દરેક સજીવોનો રહેઠાણ શું હશે? અલગ અલગ હશે. ઓકે, તો એ રહેઠાણને અનુલક્ષીને પરિસ્થિતિ વિદ્યા છે. તો સૌથી પહેલાં છે દરિયાઈ પરિસ્થિતિ વિદ્યા, જેને ઓશિયનોગ્રાફી કહેવામાં આવે છે. તો ઓબ્વિયસલી સજીવોના દરિયાઈ વસવાટને અનુલક્ષીને અભ્યાસ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? દરિયાઈ પરિસ્થિતિ વિદ્યા. લિમ્નોલોજી તો શું છે? મીઠા પાણી. લિમ્નો યાદ રાખજો બેટા, મીઠા પાણી. લિમ્નોનો મતલબ જ મીઠા પાણી થાય છે. મીઠા પાણીના સજીવોના વસવાટને અનુલક્ષીને કરવામાં આવતા અભ્યાસ. સ્થળજ પરિસ્થિતિ એટલે કે જે જમીન ઉપર રહેતા હોય તે વસવાટ કરતા સ્થળજ પ્રાણીઓ. ઓકે, જમીનની પરિસ્થિતિ વિદ્યા એટલે કે જમીનની પરિસ્થિતિ અંગેનું જ્ઞાન, જેમ કે જમીનમાં રહેલા સેન્દ્રિય તત્વ, સેન્દ્રિય ક્ષાર, એટલે કે ઇન શોર્ટ બંધારણ, જમીનનું બંધારણનો જે કંઈ પણ અભ્યાસ કરવામાં આવે એની જે સજીવો ઉપર અસર થાય છે તે, જેને ઇંગ્લિશમાં પેડોલોજી કહેવાય. પુરાણ પરિસ્થિતિ વિદ્યા એટલે કે પેલિયો ઇકોલોજી, એટલે પુરાણનો મતલબ થાય છે અહીંયા પૃથ્વીની ઉંમર, પૃથ્વીના યુગો, ભૂતકાળના અશ્મિભૂતો, એટલે કે અશ્મિભૂતોની ઉંમર ધ્યાન રાખવાની, એનો સમય જતાં કેવી રીતના એ નિર્માણ થાય છે, કેટલા પુરાણા છે એ લોકો, એની પૃથ્વીના વાતાવરણ ઉપર એની શું અસર થઈ, એનો અભ્યાસ. વસ્તી પરિસ્થિતિ વિદ્યા, ઓબ્વિયસલી આપણે આ જ જોવાનું છે, અહીંયા આ જ ભણવાનું છે આ ચેપ્ટરની અંદર. આ વિદ્યાશાખાનો કોઈ એક માધ્યમમાં આવેલી વસ્તીનો સમાવેશ કરવામાં આવે છે અને એ વસ્તીનો વૃદ્ધિ કેટલી થાય છે, એનો વિકાસનો દર કેટલો છે, એમાં મૃત્યુઆંક કેટલો છે, એ સ્ટડી કરવામાં આવે એને વસ્તી પરિસ્થિતિ વિદ્યા કહેવાય છે. બેટા આપણે આ જ ભણવાનું છે આ ચેપ્ટરમાં. ઓકે, નેક્સ્ટ છે અવકાશ પરિસ્થિતિ વિદ્યા. અવકાશ પરિસ્થિતિ એટલે અવકાશમાં સજીવો જીવતા રહી શકે તેવું વાતાવરણ કોઈ ગ્રહ ઉપર છે કે કેમ, એટલે ઓબ્વિયસલી ઇન શોર્ટ કે એનો જ અભ્યાસ કરવાનો ને એના ત્યાંના વાતાવરણને અનુકૂલન રાખે તેવી રીતે. ઓકે, ચાલો નેક્સ્ટ વિકિરણ પરિસ્થિતિ વિદ્યા. વિકિરણ પરિસ્થિતિ વિદ્યા આ એક આધુનિક શાખા છે જેમાં વિકિરણની પર્યાવરણ ઉપર અને તેમાં વસતા સજીવો ઉપર કેટલી અને કેવી અસર થાય છે તેનો સ્ટડી જે કરવામાં આવે એને વિકિરણ પરિસ્થિતિ વિદ્યા કહે છે. સોશિયો ઇકોલોજી એટલે કે સોશિયો ઇકોલોજી એટલે કે ભાઈ વાનસ્પતિક સમાજોના અભ્યાસ કરાવતી આ પેટા વિદ્યાશાખાનું આજકાલ ઘણું મહત્વ જોવા મળે છે. એટલે કે સોશિયોલોજીકલી કે ભાઈ સમાજની અંદર પરસ્પર કેવું વાતાવરણ છે, કેવી અન્ડરસ્ટેન્ડિંગ છે એનું. જૈવ ભૂગોળ એટલે કે સજીવો અને ભૌગોલિક વિસ્તાર, સજીવોની રહેણી કહેણી ઉપર ભૌગોલિક વિસ્તારોની અસર, એને કહેવાય છે જૈવ ભૂગોળ. ઓકે, ચાલો નેક્સ્ટ હવે વાત કરીએ છીએ આપણે બીજા રહેઠાણની,
તો હવે આપણું ટોપિક સ્ટાર્ટ થાય છે. જ્યારે આ ચેપ્ટર તમે સ્ટાર્ટ કરશો ને એટલે સૌપ્રથમ તમને શું આવશે કે ભાઈ જૈવિક અને અજૈવિક ઘટકોનો ની સ્ટડી તમે કરશો આમાં. ઓકે, એટલે પરિસ્થિતિ વિદ્યાના જે પાયાનો ખ્યાલ છે એમાં જૈવિક અને અજૈવિક પરિબળો, કે અજૈવિકની અંદર પ્રકાશ આવે, તાપમાન આવે, એની વાત કરવાના છે. ઓકે, પાણી આવે. તો બસ એની જ તરફ આપણે જઈ રહેલા છે. અને એમાં સૌથી પહેલાં આપણે પાણીની અંદર જોઈએ તો તળાવ અને સરોવરની વાત કરવાની છે. એમાં પ્રકાશને લીધે શું થાય છે તે. ઓકે, એટલે એમ જોવા જઈએ તો આપણું પરિબળ એક છે કે જે પ્રકાશ પરિબળ છે, અજૈવિક પરિબળ, એની વાત કરવાના છે. ઓકે, તો પ્રકાશને આધારે, પ્રકાશની પ્રવેશતાને આધારે તળાવની અંદર 3 વિસ્તાર પડે છે. હવે તમને બાજુમાં જોઈએ ડાયાગ્રામમાં આપ્યું છે છોકરા કે ભાઈ આ એક પર્ટિક્યુલર નાનું તળાવ બતાવવામાં આવ્યું છે. ઓકે, હવે જ્યારે પ્રકાશ પડશે એટલે શું થશે, જેમ જેમ પ્રકાશ અંદર જશે તેમ તેમ એની જે કંઈ પણ લાઇટનિંગની તીવ્રતા છે, એટલે કે ઇન્ટેન્સિટી છે, ઓછી થતી જશે. ઓકે, તો એના આધારે એને 2-3 ભાગમાં વિભાજિત કરવામાં છે. એક છે બેટા લિટોરિયલ, એક કઈ છે લિટોરિયલ પ્રદેશ, બીજું છે લિમ્નેટિક પ્રદેશ, અને ત્રીજું છે બેન્થિક પ્રદેશ. હવે વાત કરીએ શું છે. હવે લિટોરિયલ પ્રદેશમાં આકૃતિમાં તમે જોશો તમને થોડી ઘણી વનસ્પતિ જોવા મળે છે. ઓકે, એટલે ઓબ્વિયસલી આ તળાવના કિનારાનો ભાગ છે. તળાવ તમે જોશો ને તેની કિનારીની ઉપર આજુબાજુ તમને બધે શું જોવા મળશે, વનસ્પતિ જોવા મળે છે. ઓકે, એટલે આ છે કિનારાની પાસેનો છીછરા પાણીનો વિસ્તાર. અહીં પ્રકાશ છેક તળિયાના ભાગ સુધી પહોંચે છે. દેટ મીન્સ અહીંયા વનસ્પતિ ઉગી છે એનો મતલબ છે કે એની સોઇલ સુધી છીછરો પ્રદેશ છે આ તળાવનો, કે જ્યાં જમીન સુધી પ્રકાશ પહોંચે છે. નેક્સ્ટ છે લિમ્નેટિક પ્રદેશ. તો લિમ્નેટિક ઊંડું પાણી ધરાવતો તળાવ કે સરોવરનો ખુલ્લો પટ વિસ્તાર. અહીં લગભગ અંડરલાઇન બેટા 20 થી 40 મીટરના ઊંડાણ સુધી પહોંચે છે પ્રકાશ. સ્વપજીવી વનસ્પતિ આ વિસ્તારમાં જોવા મળે છે, જેને 2 ઝોનમાં કરવામાં આવે છે. એક ફોટિક, ફોટિકનો મતલબ છે કે ત્યાં સુધી પ્રકાશ જાય છે, અને એ ફોટિક એટલે એને પ્રોફન્ડલ ફેઝ કહેવામાં આવે છે, કે આ વધુ ઊંડાણવાળો વિસ્તાર કે જ્યાં પ્રકાશ પહોંચી શકતો જ નથી. આથી લીલી વનસ્પતિ જોવા મળતી નથી. ઓકે, તો હું ઇન શોર્ટ તમને કહું કે જે આ પ્રદેશ છે ને એને કહેવાય છે ફોટિક, કે જેમાં શું જોવા મળે છે, પ્રકાશ જોવા મળે છે. ઓકે, જ્યારે આ પ્રોફન્ડલ એટલે કે અફોટિક, ફોટિકનો જ મતલબ તમને ખબર હોય છે બેટા પ્રકાશ થાય છે. ઓકે, કે જ્યાં તમને કોઈ વનસ્પતિ જોવા મળશે નહીં. કેમ? કારણ કે પ્રકાશ નથી. પ્રકાશ નહીં હશે તો વનસ્પતિ ક્યાંથી જોવા મળશે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકશે નહીં. ઓકે, ચાલો. ફોટિકને પાછા 2માં કરવામાં આવે છે, યુફોટિક અને ડિસ્ફોટિક. યુફોટિકનો મતલબ થાય છે કે તરત ઉપરનો ભાગ કે જ્યાં ઇન્ટેન્સિટી ઓફ લાઇટ વધારે હોય છે, અને અહીંયા ઇન્ટેન્સિટી ઓફ લાઇટ ઓછી હોય છે. ઓકે, ના છેલ્લો ભાગ છે કે બેન્થિક પ્રદેશ. તળાવના છેક તળિયાનો પ્રદેશ, જેને બેન્થિક પ્રદેશ કહેવામાં આવે છે, જ્યાં પ્રાણી જોવા મળશે. કયા? સ્નેલ, સ્લગ અને વિવિધ સૂક્ષ્મ જીવો જોવા મળે છે, કે જેને પ્રકાશની હાજરીની કોઈ જરૂરત જ હોતી નથી. ઓકે, ચાલો. સેમ આ થઈ તળાવની અંદર પ્રકાશની અવધિને આધારે, કે પ્રકાશની પહોંચી શકે તેને આધારે. પણ હવે આપણે વાત કરીએ તો પ્રકાશ અવધિને આધારે વનસ્પતિના પ્રકાર. ઓકે, એટલે કે જેને ફોટોપેરોડિઝમ્સ કહેવામાં આવે છે, જે 11માં પણ તમે ભણી ચૂક્યા છો. અહીંયા થોડુંક ડિટેલિંગ કરી લઈએ, થોડુંક ઇન શોર્ટ બ્રીફમાં કરી લઈએ. તો પ્રકાશની પ્રાપ્તિ અને એના પ્રાપ્તિના સમયગાળાને આધારે વનસ્પતિની અંદર ફ્લાવરિંગ, પુષ્પજનું નિર્માણ થાય છે, એની પ્રોસેસ અફેક્ટ થાય છે. ઓકે, તો એના આધાર ઉપર આપણે જોવા જઈએ ને તો 3 આવે છે. એક હોય છે દીર્ઘ દિવસી વનસ્પતિ, જેને કહેવાય છે લોંગ ડે પ્લાન્ટ. LDPનું ફૂલ ફોર્મ થાય છે લોંગ ડે પ્લાન્ટ. દીર્ઘ એટલે લોંગ, ડે એટલે દિવસી, અને પ્લાન્ટ એટલે વનસ્પતિ. બીજું છે લઘુ દિવસી વનસ્પતિ, એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ. ઓકે, શોર્ટ એટલે લઘુ, ડે એટલે દિવસી, અને પ્લાન્ટ એટલે વનસ્પતિ. તટસ્થ દિવસી વનસ્પતિ, દેટ મીન્સ ન્યુટ્રલ ડે પ્લાન્ટ. ન્યુટ્રલ એટલે તટસ્થ, ડે એટલે દિવસી, અને પ્લાન્ટ એટલે વનસ્પતિ. હવે દીર્ઘ દિવસી વનસ્પતિ એટલે કે લોંગ ડે. લોંગ ડે એટલે કે આ શું મતલબ થયો, કે પ્રકાશની અવધિ વધારે જોઈએ છે. એટલે કેટલીક વનસ્પતિને પુષ્પસર્જન માટે વધુ સમય માટે પ્રકાશ પ્રાપ્ત થવો જરૂરી હોય છે, અને આવી વનસ્પતિને શું કહેવાય છે? દીર્ઘ દિવસી. અંડરલાઇન બેટા, ઉદાહરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
ઘઉં, ખસખસ, જવ, બીટ અને ગાજર. લઘુ દિવસી વનસ્પતિ એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ. કેટલીક વનસ્પતિને પુષ્પ સિઝન માટે ઓછા પ્રકાશની અમુક ઓછામાં ઓછો પ્રકાશ મળી જશે ને તો પણ એ શું કરી શકશે, વનસ્પતિ પુષ્પનું સર્જન કરી દે છે. ઉદાહરણ છે ડાંગર, જેનો ઓછો સમય જોઈએ, સોયાબીન છે અને ગાજરિયું. નેક્સ્ટ, તટસ્થ એટલે કે જેટલો તડકો જોઈએ એટલો જ છાંયડો જોઈએ. સમજ પડી? એટલે અન્ય કેટલીક વનસ્પતિના પુષ્પ સર્જન ઉપર પ્રકાશ કાપીના ટૂંકા કે લાંબા સમયગાળાની કોઈ અસર થતી નથી. આવી વનસ્પતિને તટસ્થ દિવસી વનસ્પતિ કહેવામાં આવે છે. ઉદાહરણ છે ટમેટા અને કપાસ. ઓકે, ચાલો. એટલે આ પ્રક્રિયામાં વિશિષ્ટ પ્રકારનું રંજક દ્રવ્ય, જેને કહેવાય છે ફાઇટોક્રોમ, તેમજ વિશિષ્ટ પ્રકારનું અંતઃસ્ત્રાવ જવાબદાર હોવાનું મનાય છે. ઓકે, ચાલો. નેક્સ્ટ છે હવે આગળ કે પ્રકાશી હલનચલન. ઓકે, એને ફોટોટેક્સિસ કહેવામાં આવે છે. ફોટોટેક્સિસ એટલે કે જે તરફ પ્રકાશ હોય એ બાજુ જ એની વૃદ્ધિ થતી હોય છે, તો એને પોઝિટિવ ફોટોટેક્સિસ કહેવામાં આવે છે. ઓકે, કેટલાકની જરૂરી હોતી કે ભાઈ પ્રકાશના હાજરીને કારણે જ એની વૃદ્ધિ થાય એવું જરૂરી હોતી નથી. કેટલાકને પ્રકાશની જરૂરી હોતી પણ નથી. ઓકે, તો પ્રકાશી હલનચલન કે ભાઈ ક્લેમાઇડોમોનાસ યુગ્લીના વોલ્વક્સ એ પોઝિટિવ ફોટોટેક્સિસ દર્શાવે છે. એનો મતલબ થાય છે પ્રકાશની હાજરીમાં જ એની મૂવમેન્ટ થાય છે. પ્લેનેરિયા અળસિયા નેગેટિવ ફોટોટેક્સિસ દર્શાવે છે, એટલે કે પ્રકાશને જરૂર નથી એટલે જમીનની અંદર જ રહી જાય. અંધકારમાં પર્ણ વળવાની પ્રક્રિયાને નિક્ટિનાસ્ટિક કહેવામાં આવે છે, એટલે કે પ્રકાશની જરૂર નથી એટલે એને નેગેટિવ પણ કહી શકાય, નેગેટિવ ફોટોટેક્સિસ કહી શકાય. તમને ઉદાહરણ ખબર જ છે કે ભાઈ કમળ છે અને સૂર્યમુખી, જે સૂર્ય આવે એ તરફ જ ખુલે છે, એ બાજુ જ ખુલે. ઓકે, એટલે જેવું પ્રકાશ મળે એટલે એ ખુલે અને રાત્રે એ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. ઓકે, ચાલો. હવે આગળ છે જલીય વસવાટ. જલીય વસવાટમાં જોવા જઈએ તો તાપમાન સ્તરીકરણ એટલે કે જલીય વસવાટની અંદર તાપમાનનું સ્તરીકરણ કેવી રીતના થાય છે. તો પાણીમાં જુદી જુદી ઊંડાઈએ તાપમાન ફેરફાર જોવા મળે છે. આ કારણસર ઊંડા જળાશયોમાં તાપમાન આધારિત સ્તરીકરણ જોવા મળે છે. તો તાપમાન આધારિત જે જોવા મળે છે એમાં જોઈએ તો સૌથી પહેલું છે થર્મોક્લાઇન, એટલે કે ઉનાળાની અંદર તાપમાનની સપાટી પાસે પાણી જે કેવું હોય છે, ગરમ. એટલે ઉપરનું જે કંઈ પણ તાપમાન હશે કેવું હશે, ગરમ, ઊંચું રહેશે. પણ જ્યારે અંદર જઈશું ત્યારે કેવું રહેશે, નીચું. એટલે ઊંડા સ્તરોમાં તાપમાન નીચું રહે છે. આ બે વિસ્તારોની વચ્ચેના તફાવતને થર્મોક્લાઇન કહેવામાં આવે છે. એટલે આ વિસ્તારમાં તાપમાનના ક્રમશઃ ફેરફાર જોવા મળે છે. દેટ મીન્સ કે ભાઈ દરિયાની અંદર તમે જાઓ તો દરિયાનું જે ઉપરનું લેયર હશે એ વધારે ગરમ હશે, પરંતુ અંદરની તરફ જશો તે કેવું લાગશે, ઠંડુ. એટલે જે ફેરફાર જોવા મળે છે એને શું કહેવામાં આવે છે, થર્મોક્લાઇન. એપિલિમ્નિયોન્સ કે થર્મોક્લાઇનની ઉપરના વિસ્તારને એપિલિમ્નિયોન કહેવામાં આવે છે. આ રહ્યું અહીંયા આપ્યું છે. ઓકે, અને હાઇપોલિમ્નિયોન્સ એટલે કે ઓછું ટેમ્પરેચર ધરાવતું. ઓકે, થર્મોક્લાઇનની નીચેના તરફના વિસ્તારને હાઇપોલિમ્નિયોન્સ કહેવામાં આવે છે. સપાટીના પાણીમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ઊંડા સ્તરોમાં ઓટોની ઉણપ રહે છે. ઓબ્વિયસલી બેટા કે ઊંડા સ્તરોની અંદર ઓટોની ઉણપ કેમ રહેશે, કારણ કે પ્રકાશ ન આવી શકે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ ન થઈ શકે, ઓટો રિલીઝમેન્ટ ન થાય, એટલે ઓટોની ઉણપ જોવા મળે છે. એટલે આકૃતિની અંદર તમારે આ યાદ રાખવાનું છે કે જેટલો પ્રકાશ દેખાશે એટલો ઓક્સિજન વધારે, જેટલો પ્રકાશ ઓછો એટલો ઓક્સિજન પણ ઓછો. ઋતુના બદલાવના સમયે આ સ્તરીકરણ જળવાતું નથી, કારણ કે સપાટીનું પાણી ઠંડુ થતું જાય છે તેમ નીચે તરફ વહે છે અને તળિયા તરફનું ગરમ પાણી ઉપર તરફ વહે છે. આમ પાણીનું સમરૂપ મિશ્રણ થતું જાય છે. એ તમને ખબર હોય તો વિદ્યાર્થીઓ કે ભાઈ જ્યારે પણ જેમ ઠંડુ વાતાવરણ હોય, એટલે કે જેમ જેમ હિલ સ્ટેશન પર જઈએ એટલે તમને શું થાય, ત્યાં વધારે ઠંડી હવા જોવા મળે. કેમ એવું થાય છે, કારણ કે જે કંઈ પણ ગરમ વસ્તુ હોય ને વધારે હલકી થતી જાય છે. હલકી થતી જાય એટલે એની જગ્યા પછી કોણ લઈ લે, ભારે હવા. ભારે હવા એટલે ઠંડુ. ઓકે, એટલે આ જે કંઈ પણ છે ગરમ એ તરત ઉપર જશે અને તરત જ એની જગ્યા શું લઈ લેશે, હલકી હવા લઈ લે છે. ઓકે, એટલે એ રીતના સમરૂપ મિશ્રણ થતું જાય છે. શિયાળામાં પાણી
ઠરી જાય ત્યારે તેની હેઠળના વિસ્તારમાં પાણી 4 ડિગ્રીની આસપાસનું તાપમાન ધરાવે છે અને ઉનાળામાં આવા જ આવતા ફરી સપાટીનું પાણી ગરમ થાય છે અને ઉપર નીચેનું પાણી મિશ્ર થઈ જાય છે. એટલે આ જે પ્રક્રિયા છે ને સમશીતોષ્ણ કટિબંધના ઊંડા સરોવરમાં વધારે જોવા મળે છે. ઓકે, ચાલો. નેક્સ્ટ છે મીઠા પાણીમાં વિવિધ પ્રકારના સજીવ વસે છે અને મીઠા પાણીના નિવાસન તંત્રમાં વસતા સજીવોને 5 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલું છે ન્યુસ્ટોન, બીજું છે પેરીફાઇટોન્સ, ત્રીજું છે બેન્થિક જે છે એના બેસિસ ઉપર છે, પ્લેન્ક્ટન્સ અને નેક્ટન્સ. જોઈએ શું છે ડિટેલમાં બેટા. પહેલું ન્યુસ્ટોન, કે ભાઈ પાણીની સપાટી પર વસતા કેટલાક સજીવોને ન્યુસ્ટોન કહેવામાં આવે છે. ડકવીઝ જેવી વનસ્પતિના પાણીની આખી સપાટી પર પથરાઈ જાય છે, એટલે સપાટી ઉપર જ કમ્પ્લીટલી જે જોવા મળે એને કહેવામાં છે ન્યુસ્ટોન. ઓકે, જેમાં વનસ્પતિ અને પ્રાણી બેનો સમાવેશ થાય. ઓબ્વિયસલી ઘણા ખરા પ્રાણીઓ પણ ખાલી ઉપરના લેયર ઉપર જ જીવે છે, અંદર એકદમ ઊંડાઈ સુધી જઈ શકતા નથી કારણ કે ઓક્સિજનની કમીને આધારે. ઓકે, ચાલો. ઉદાહરણ આપેલા છે પાણીની સપાટી પર તરતા અને દોડતા ગેરીસ કે વિંગલિંગ તમરા. નેક્સ્ટ છે પેરીફાઇટોન્સ. આ પ્રકારમાં મૂળવાળી વનસ્પતિ સાથે ઘણા પ્રકારના સજીવો ચોંટી રહે છે, તેને પેરીફાઇટોન કહેવામાં આવે છે. કેટલાક તળાવમાં કમળ અને પોયણા જેવી મૂળવાળી વનસ્પતિના પર્ણ પાણીની સપાટી પર તરતા હોય છે, પણ આ પર્ણોને નીચેની સપાટીને જળ, વ્યાળા, સ્નેલ કે તેમજ કીટકોના ડીંબ વગેરે ચોંટેલા હોય છે. ઓકે, ચાલો. નેક્સ્ટ છે બેન્થોસ. પાણીના તળિયે બેન્થોસ એટલે મેં તમને હમણાં જ કીધું બેન્થિકના બેઝિસ ઉપર છે કે ભાઈ તળિયા જે પાણીનું તળિયું જે હોય છે એને બેન્થિક કહેવાય, તો એના ત્યાં વસતા સજીવોને બેન્થોસ કહેવાય છે. જુદા જુદા નિવાસ સ્થાનોના તળિયા કાદવવાળા, રેતાળ કે ખડકાળ હોય છે. આવી જગ્યાએ જુદા જુદા પ્રકારના સજીવો વસતા હોય છે. પહાડોમાંથી ઝડપી વહેતા ઝરણામાં ખડકો સાથે અસંખ્ય પ્રકારના કેડીસ ફ્લાયના ડીંબ ચોંટેલા રહે છે. પ્લેન્ક્ટોન્સ કે તેઓ પાણીમાં મુક્ત રીતે વહેતા હોય છે. આવા સજીવોને પ્લેન્ક્ટન્સ કહેવામાં આવે છે. સામાન્યતઃ આ પ્રકારના સજીવો સૂક્ષ્મ હોય છે. તેઓ પાણીના ઉપર નીચે મુક્ત રીતે હલનચલન કરી શકે, એટલે કે ગમે ત્યાં જઈ શકે છે. ઓકે, પણ પ્લેન્ક્ટોન્સને બેમાં વિભાજિત કરે છે, ઝૂ પ્લેન્ક્ટોન્સ અને ફાઇટોપ્લેન્ક્ટોન્સ. વનસ્પતિ હોય તો એને ફાઇટોપ્લેન્ક્ટોન્સ કહેવાય, પ્રાણી હોય તો એને ઝૂ પ્લેન્ક્ટોન્સ કહેવામાં આવે છે. ઓકે, વનસ્પતિ પ્લેન્ક્ટોન્સની આપણે વાત કરીએ બેટા, તો વનસ્પતિ પ્લેન્ક્ટોન્સ જે છે તો વિવિધ એની અંદર કોનો સમાવેશ થાય છે, તો એની અંદર લીલ જે તમારે પ્રેક્ટિકલ છે, આ ડાયટમ્સ વગેરેનો સમાવેશ થાય છે. સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ શોષણ કરીને ખોરાક બનાવે છે અને જાતે જ પોતે ખાઈ શકે છે. ઓકે, ખાઈને જીવી શકે છે એટલે. નેક્સ્ટ છે વનસ્પતિ પ્લેન્ક્ટોન્સમાં હાઇડ્રોડેક્ટિયોન્સ, એનેબિના, નોનસ્ટોક, ક્લેસ્ટ્રેડિયમ, પેટ્રિયસમ, ઓસિલેટોરિયા, માઇક્રોસિસ જેવા જીવો પણ સમાવેશ થાય છે. ઓકે, એ તમારું એક પ્રેક્ટિકલ પણ છે આ વખતે, ત્યારે હું તમને વાત કરીશ. ઝૂ પ્લેન્ક્ટોન્સમાં કોનો યુઝ થાય છે, તો ડાયનોફ્લેજેલાટ્સ, હિલિયોઝોઆ અને કોપીપોઝનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો. હવે બેટા અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, જે છે યુરીહેલાઇન્સ, સ્ટેનોહેલાઇન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કરીને લખી રાખજો. ઓકે, ચાલો. એ પહેલાં આપણે જોઈએ નેક્ટોન કોને કહેવાય. પાણીમાં સક્રિય રીતે કરતા સજીવને નેક્ટોન્સ કહેવાય છે. હવે યુરીહેલાઇન્સ અને સ્ટેનોહેલાઇન્સ શું છે? હેલાઇન એટલે તમને થોડું ખ્યાલ આવવું પડે કે ભાઈ અહીંયા ક્ષારની વાત થઈ છે. ઓકે, તો ક્ષારના સંકેન્દ્રમાં ખૂબ મોટા તફાવતને સહન કરવાની ક્ષમતા ધરાવતા સજીવને યુરીહેલાઇન્સ. અંડરલાઇન બેટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુમાં આગળ પૂછાઈ પણ ચૂક્યું છે નીટની અંદર કે ભાઈ યુરીહેલાઇન્સ કોને કહેવાય, કે ભાઈ જે વધુ પડતા એટલે પોતાની બોડીમાં જે કંઈ પણ ક્ષલિનિટી હોય એટલે કે ક્ષાર હોય અને એ જે પાણીમાં વસવાટ કરે એ પાણીનું જે ક્ષાર હોય એમાં વચ્ચેનો તફાવત જે હોય, ડિફરન્સ બહુ વધારે હોય, તો એમાં જે સર્વાઈવ કરી શકે એવા સજીવોને શું કહેવામાં આવે છે? યુરીહેલાઇન્સ કહેવામાં આવે છે. સ્ટેનોહેલાઇન્સ એટલે કે ઓછો તફાવત સહન કરવાની ક્ષમતા હોય, કે ભાઈ ક્ષારના સંકેન્દ્રમાં ઓછો તફાવત સહન કરવાની ક્ષમતા ધરાવતા સજીવને, એટલે કે માઇનર ડિફરન્સ હશે ને તો પણ એ અનુકૂલન સાંધી ન શકે તો એને કહેવાય છે સ્ટેનોહેલાઇન્સ. ઓકે, ક્ષારની માત્રા તળાવ અને સરોવરમાં કેટલી હોય છે? 0 to 15% જેટલી. સમુદ્રમાં 30 to 35 અને લઘુણ એમાં 100થી વધુ હોય છે. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ છોકરાઓ.
નેક્સ્ટ હજી થોડું બાકી છે આના પછીનું. કાલે હું તમને થોડાક આના પ્રોબ્લેમ્સ એટલે કે સમ્સ છે વસ્તીના રિલેટેડ એ આપણે કાલે જોઈશું. ઓકે, બસ આજે આટલું રાખીએ છીએ.